ટેસ્ટી, ચટાકેદાર અને કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક શું તમે પણ આ જ રીતથી બનાવો છો? જો તમે મારી રીતથી એકવાર બનાવી દીધું તો વીકમાં એકવાર તો આ શાક ફિક્સ જ થઈ જશે. તો ચલો આપણે શરૂ કરીએ. તે માટે એક બાઉલ લઈ અડધી ટીસ્પૂન હળદર પાવડર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1 ટીસ્પૂન લસણવાળી ચટણી લેવાની છે. તેમાં થોડુંક પાણી એડ કરી આપણે તેની પેસ્ટ બનાવી લેવાની છે. મારા ઘરે તો આ શાક વીકમાં 1 થી 2 વાર જરૂરથી બને છે અને બધાને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. તો તમે પણ આ રીતથી ઘરે જરૂરથી ટ્રાય કરજો. આપણી પેસ્ટ તૈયાર છે તેને સાઈડમાં લઈ આપણે એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈશું. તેમાં 3 ચમચા તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન રાઈ અને 1 ટીસ્પૂન જીરું એડ કરવાનું છે. તે બંને કૂક થઈ જાય એટલે તેમાં 1 ચમચી લસણ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે. તેને આપણે મિક્સ કરી લઈશું. ગેસને આપણે સ્લો કરી લઈશું. 1 મિનિટ તે કૂક થાય એટલે તેમાં 1 નંગ ટામેટું ઝીણું સમારીને એડ કરી દેવાનું છે અને તેને પણ આપણે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે તેમાં જે તૈયાર કરેલી પેસ્ટ છે મસાલાની તે એડ કરી દેવાની છે. ગેસને આપણે મીડિયમ રાખવાનો છે. હવે તેને મિક્સ કરી લઈશું. હવે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. ફરીથી આપણે તેને મિક્સ કરી લઈશું. તેમાં આપણે થોડુંક પાણી એડ કરી દઈશું. પાણી એડ કરી આપણે ફરીથી તેને મિક્સ કરી લઈશું. કૂક થઈ જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેવાનું છે. તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે અને ટામેટાં પણ મેશ થઈ ગયા છે. આપણે તેને એકવાર સરસ રીતે હલાવી લઈશું. હવે આપણે તેમાં 3 ચમચી દહીં એડ કરવાનું છે. દહીં મેં અત્યારે મોળું જે મીડિયમ દહીં આવે છે તે જ લીધું છે અને દહીં એડ કરતી વખતે આપણે ગેસને હંમેશા સ્લો જ રાખવાનો છે અને તેને સતત હલાવતું રહેવાનું છે જેથી દહીં ફાટી ન જાય. દહીં આપણે મોડું લેવાનું છે કારણ કે તે ગરમ થશે તો થોડુંક ખટાશ આવી જશે અને આપણે ટામેટું પણ એડ કર્યું છે. હવે આપણે તેને સતત હલાવતું રહેવાનું છે. દહીંની જગ્યાએ તમે ક્રીમ પણ લઈ શકો છો અથવા ઘરની મલાઈ પણ લઈ શકો છો. તેને મિક્સ કરી આપણે તેમાં 1 ચમચી કિચન કિંગ મસાલો અથવા ગરમ મસાલો એડ કરવાનો છે અને સાથે ચપટી કસૂરી મેથી એડ કરવાની છે. હવે આપણે તેને ફરીથી મિક્સ કરી લઈશું. કસૂરી મેથી એડ કરવાથી તે ઢાબા સ્ટાઇલ જે ટેસ્ટ આવે છે તે પ્રોપર આવશે. હવે હું અત્યારે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું તેનો રસો કરવા માટે. તમારે જે ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય તે રીતના તમે પાણી એડ કરી શકો છો. તેને આપણે મિક્સ કરી પાણીને ઉકળવા દેવાનું છે. તમે જોઈ શકો છો હવે પાણી ઉકળી ગયું છે. આપણે તેને એકવાર હલાવી લઈશું. હવે મેં અત્યારે આ ઝીણી સેવ લીધી છે. મેં અત્યારે 1 બાઉલ સેવ લીધી છે. આપણે સેવને શાકમાં એડ કરી દઈશું. મેં અત્યારે અડધા બાઉલ જેટલી સેવ એડ કરી છે. તેને આપણે મિક્સ કરી લઈશું. તેને 1 થી 2 મિનિટ આપણે કૂક થવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણું શાક તૈયાર થઈ ગયું છે. રસો પણ બળી ગયો છે. તો ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી આપણે ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું. મેં અત્યારે થોડોક રસો રાખ્યો છે કેમ કે જેમ જેમ તે ઠંડુ થાય તેમ તેમ રસો શોષાઈ જશે. તો આપણું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક તૈયાર છે. તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરી લઈએ. તો એકદમ ટેસ્ટી કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક તૈયાર છે. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમે આને રોટલી, ભાખરી અથવા તો રોટલા કે પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો. ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ઘરે એકવાર જરૂરથી બનાવજો. બધાને ખૂબ જ ભાવશે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.